જય શ્રી કૃષ્ણ. આપણે ત્યાં અરસપરસ મળીએ ત્યારે આ રીતે એકમેકને સંબોધન કરવાની પરંપરા છે. કૃષ્ણનો જય. એ કૃષ્ણ કે જય વિજય પરાજય બધાથી પર છે, પણ આપણા મનમાં એ શ્રદ્ધા છે કે જ્યાં જ્યાં યોગેશ્વર કૃષ્ણ હશે અને જ્યાં પાર્થ જેવો ધનુર્ધર હશે ત્યાં વિજય નિશ્ચિત છે. મને કૃષ્ણ એટલે ગમે છે કે એ પોતાના સામર્થ્યનો જ એકલા આગ્રહ નથી રાખતા, એ આપણી સજ્જતા, આપણી પાત્રતા, આપણા પ્રયત્નો એનું ગૌરવ પણ કરે છે. એમણે શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરી ત્યારે એ વાત એમના મનમાં સ્પષ્ટ હતી કે મનુષ્યએ કર્મ તો કરવું જ પડશે. મનુષ્ય યત્ન પછી ઈશ્વર કૃપા એમ છે. આપણે કેવળ ઈશ્વર કૃપાની રાહ જોયા કરીએ છીએ અને જે કંઈ યત્ન કરીએ છીએ એ એની કૃપા મળે એ માટે જે આપણી સમજણ પ્રમાણેનું હોય એટલું કરીએ છીએ. કૃષ્ણ કહે છે કે તમે જ્યાં છો ત્યાં તમારી જવાબદારી પૂરી પ્રામાણિકતાથી, નિસ્બતથી નિભાવો. પાર્થને માટે અનિવાર્ય હતું કે યુદ્ધના મેદાનમાં આવી ગયા પછી એ જો ગાંડીવનો ટંકાર ન કરે તો એનું કર્તવ્ય ચૂકે છે. ભગવાન આપણને બધાને પણ એ નિમિત્તે એ વાત કહે છે કે આ સંસારના સમરાંગણમાં જ્યાં તમે ઊભા છો ત્યાં કર્તવ્ય બોધને ન ભૂલતા. હા, સાથે સાથે એક શરત એણે મૂકી દીધી કે ફળ મેળવવા બાબતે કોઈ આગ્રહ પણ ન રાખતા, કારણ કે કર્મ તારા હાથની વાત છે. ફળ આપવું, કયું આપવું, કેટલું આપવું, ક્યારે આપવું એ હું નક્કી કરીશ. આપણે બધાને આ કલિકાળમાં એ વાત બહુ સમજીને અંદરથી જો અજવાળું થાય તો મહત્વની, ઉપયોગી સાબિત થાય એવી છે. કર્મ અને ફળ. ફળ છે ને એ ઈશ્વરને આધીન છે એ ખરું. આપણે એમ માનીએ છીએ કે કર્મ આપણા આ જન્મના જે કંઈ હશે એને આધારે ફળ આ જન્મમાં જ મળી જશે, એવું પણ નથી. પણ હા, તમે પુનઃ જન્મો જે આપણી સમજણ છે એમાં, ત્યારે પણ તમારું કર્મ તમને છોડતું નથી. સરસ ઉદાહરણમાં એમ કહ્યું છે કે જેમ ગાયોનું ધણ હોય તો વાછરડું દૂરથી પોતાની માને ઓળખીને એની પાસે જ આવીને ઊભું રહે છે, એમ આપણે ભલે એક જન્મ, બે જન્મ જે કંઈ, પણ આપણા કર્મ એ આપણને છોડતા નથી અને પરિણામ સ્વરૂપ એનું ફળ પણ આપણે ભોગવવું જ પડે. મનુષ્ય છીએ, સંસારી છીએ, સ્વાભાવિક છે ભૂલો તો થવાની, પણ એના ઉપર શ્રદ્ધા રાખવાની, કારણ કે અંતે એમણે જ પાછું પાર્થની ને એ નિમિત્તે આપણે બધાની મર્યાદા સમજીને પાછું એમ પણ કહી દીધું, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બીજું બધું જો કદાચ તારાથી થાય ન થાય, દ્વિધા રહે તો ચિંતા ન કરીશ, બધું છોડીને મારા શરણમાં આવતો રહે. એ જાણીતું એક દ્રષ્ટાંત છે કે જેમ માછીમાર માછલી પકડવા માટે દરિયામાં જ્યાં એ ઊભો છે ત્યાંથી ગોળ ગોળ ફેરવીને દૂર સુધી જાય એવી રીતે જાળ ફેંકે છે. જે માછલા માછીમારથી બચવા માટે દૂર ભાગે છે એ જાળમાં ફસાય છે. જે માછલા માછીમારના પગ પાસે રહે છે એ બચી જાય છે. સંસારનું પણ એવું છે. આ માયાની જાળ દૂર સુધી તમને પકડવા માટે ફેંકાયેલી છે. એ વખતે જો હરિચરણમાં શરણ લીધું હોય તો વાંધો ન આવે. આમ એટલા બધા સ્વરૂપોનું વૈવિધ્ય છે કૃષ્ણમાં. કૃષ્ણ કેલિડોસ્કોપ જેવા છે. જોનારની આંખ બદલાય ને ભગવાનની ડિઝાઇન બદલાય. એટલે આંગળી મૂકીને ન કહી શકે કે આ જ કૃષ્ણ. આટલા વૈવિધ્યવાળું સ્વરૂપ જગતમાં અન્ય ધર્મોમાં કોઈ પરમતત્વ વિશે કલ્પાયું હશે કે કેમ, એ તો કૃષ્ણ જ જાણે. પણ આપણને આવા એક ઈશ્વર મળ્યા છે જે બાળક થઈને આપણી સાથે આપણા ઘરમાં લાલા રૂપે આવીને વસે. પુષ્ટિમાર્ગની પરંપરામાં આપણે અષ્ટસમાના દર્શન કરીએ, એમની સેવા કરીએ. એ પરંપરામાં તો પૂજા શબ્દ નથી, સેવા શબ્દ છે. હવે જો કેવી મધુર કલ્પના છે કે બાળ સ્વરૂપે ભગવાન આપણા ઘરમાં આપણી સાથે રહેતા હોય, આપણે સવારના એમને ઉઠાડીએથી માંડીને રાત્રે એમના શયન સુધીનું કામ જો આપણે કરતા હોઈએ એમ માનીને કે આ જીવંત રૂપ આપણા ઘરમાં છે, તો સાથે સાથે આપણને એ પણ યાદ રહેવું જોઈએ ને
કે દિવસ દરમિયાન પછી આપણું વર્તન કેવું હોય. તો એવા પરમ તત્વને આજે યાદ કરીએ. સમાપનમાં મારી વાતના હું તમને એક નાનકડી રચના સંભળાવું. આવું છું કહીને ગયા છો, જાણું છું હું. સંભવામી એમ કીધું. આવું છું કહીને ગયા છો, જાણું છું હું. ક્યાં હજી પાછા વળ્યા છો, જાણું છું હું. રાહ જોવી એટલે રાધા થવું ને, રાહ જોવી એટલે રાધા થવું ને. મૌન આંસુમાં રહ્યા છો, જાણું છું હું. ચાહવાનો અર્થ જાણ્યો જેમણે, ગોપ ગોપીને નમ્યા છો, જાણું છું હું. કાર્ય એ અવતારનું પૂરું થતાં, કાર્ય એ અવતારનું પૂરું થતાં સાથ યમુનાની વહ્યા છો, જાણું છું હું. આવવું ઈચ્છા પડે ચાલ્યા જવું, આવવું ઈચ્છા પડે ચાલ્યા જવું. ક્યાં કદી કોઈ ના થયા છો, જાણું છું હું. આવવું ના આવવું ઈચ્છા તમારી, આવવું ના આવવું ઈચ્છા તમારી. તોય તે અમને ગમ્યા છો, જાણું છું હું. જય શ્રી કૃષ્ણ.